ગુડ મોર્નિંગ મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? હું તે મજામાં છું, એકદમ મજામાં છું. અને હું છું અત્યારે અમરેલી, મારા માસીના ઘરે આવી છું. તો એમાં એવું છે, અમે કાલે રાત્રે છે ને નીકળી ગયા હતા મારા માસીને ઘરે આવવા. જો આ મારા માસીને જે યાદ કરું છું ત્યાં માસી આવી ગયા છે. રેડી થઈ ગયા માસી? રેડી, ચાલો હવે. હા, ગુડ મોર્નિંગ કહી દો માસી. ગુડ મોર્નિંગ. તો મારા માસીના ઘરે અમે આવ્યા હતા અને કાલે રાત્રે 8:30 પહોંચ્યા અને અત્યારે અમે જઈએ છીએ, 7 વાગી ગયા છે અને અમે જઈએ છીએ અત્યારે ગીર. તો ત્યાં અમારે સાસણ ગીર ને, હા બીજું ગીર છે માસી, એ અલગ અલગ છે બે. તો અત્યારે અમે જઈએ છીએ સાસણ ગીર અને ત્યાં અમે આખો દિવસ રોકાવાના છીએ, નાઇટ પણ ત્યાં જ રોકાવાના છીએ અને બીજે દિવસે તે અમે ફરવાના છીએ. તો જો આ સાહેબની કાર ને એવું બધું કરે છે નીચે. જો આ મારા માસા છે, કાર સાફ કરે ઈ. અને સાહેબ અહીંયા જો આ સાહેબે કાર સાફ કરી નાખી. સાહેબ, એ સાહેબ થઈ ગઈ કાર સાફ? કાર સાફ થઈ ગઈ? હા હાલો. અને અમારા માસીનું ઘર છે મસ્ત. જો આ ઉપર છે, હજી નીચે છે. એક રૂમ છે, અહીંયા સોફા એવું. અને બેસ્ટ પાર્ટ આ છે, મને બહુ ગમ્યો. જો સરસ મજાની બાલ્કની છે, એમાં આ હિંચકો છે, તો અહીંયા મજા આવે. હું આવું બધું જોઉં એટલે મને વિડીયો યાદ આવે કે અહીંયા વિડીયો સરસ આવે. અમે કાલે રાત્રે આવ્યા હતા એટલે કે વિડીયો શૂટ નથી થયું, નહીંતર અહીંયા થાત. અને પછી અમારે ત્યાંથી સીધું ભાવનગર નીકળી જવાનું છે. તો આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. તો જો હવે અમે જવા માટે નીકળીએ છીએ અને અમે છે ને નાઇટ ડ્રેસ પહેરી લીધા છે, નાઈ ધોઈને, કેમ કે ત્યાં જઈને ટ્રાવેલિંગ કરવાનું છે એટલે ત્યાં જઈને અમે શું કહેવાય રેડી થઈશું. અને અત્યારે નીકળી ગયા છે. ઓલી મારા માસાની કાર છે ને, જોવો તો બતાવજો સાહેબ આગળ. રુદ્રભાઈ એમાં બેસી ગયા છે કે ભાઈ હું તો આ કારમાં જ આવીશ. હા, તો નંદન મામાની સાથે ઈ કારમાં આવે છે. હા, એટલે રુદ્રને એમાં જવું હતું ને એટલે ઈ કારમાં બેસી ગયા છે. આજે હું આવી ગઈ. મહાદેવ છે હું કીધી. મહાદેવ આને ઓળખી? આ ઓલી પૂરી વાળી છે, રાજકોટમાં પૂરી બનાવી હતી. આમ જો આજા ગોરા માણસ નું આવું આમ જો હું કેટલી આમ આથી લાગુ. નાના એ તો નાના, એ તો ઉલ્પા પ્રકાશ પડે છે ને એટલે જમીને સારી લાગે. ઓકે, કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. બાય. તો અમે લોકો અહીંયા હોલ્ડ કરવા ઊભા છીએ, હે ને રુદ્ર? રુદ્ર આવડી જાય છે. નંદુ આ જો હીરો જો પણ કાઈ ન ઘટે હો. તડકો કેવો? બહુ જ તડકો છે. તો અને અહીંયા જો મારા માસા ને માસી. બોલો તો માસા, બ્લોગ ચાલુ છે, બોલો કઈક. અમાર માસા છે, ફૂલ ફેમિલી સાથે સાસણ જઈ રહ્યા છીએ. હા, અને બહુ રિસોર્ટમાં મજા આવે એવું છે. હા, હોલિડે છે, એન્જોય કરવા જઈએ છીએ અને આનંદ કરીએ. આખો દિવસ ફૂલ એન્જોય કરીએ, હા, મજા કરીએ. બધું તમને લોકોને બતાવશું કા માસા? તમારા લોકોને બતાવશું હા. પાછા રિટર્નમાં આવી ત્યારે. હા હા, જો માસી ટેસ્ટ થી બેસી ગયા છે. ચાલો તો જવા દઈએ. ચાલો. જોઈ શકો છો આપણે જો અંદર એન્ટર થઈ ગયા છીએ જંગલમાં. અને આ બધા, હા બેટા કેમ હું આ બતાવું છું ને બધાને. જો જંગલ ચાલુ થઈ ગયું છે અને આગળ જો માસાની એની કારે પણ જાય છે. જો સરસ મજાનું. જંગલ में कोयल बोले શું બોલું છે રુદ્ર કે? હેલો ફ્રેન્ડ્સ, છે ને જંગલ શરૂ થઈ ગયું અને બધા ગાડીઓ મોટા આવી ગયા અને
અને બાપરે દોસ્તો જો કેટલું સરસ આમ દેખાય છે, કેમ કે વરસાદ પડ્યો છે ને તો બધું ગ્રીન 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 બધું દેખાય છે સરસ મજાનું. અને આપણે આ ગાંડી ગીરમાં આવી ગયા છીએ અને ગાંડી ગીરમાં આપણે કાઢવાના છે ગાંડા. એટલે અમે કેટલા ગાંડા થઈએ ને એ અમને નથી ખબર, હે ને સાહેબ? હા હો. બોલો બોલો. તમે તો આમ તો છો જ તેને થવાની કેમ જરૂર છે? હા ગાંડી ગીરમાં ગાંડા. ગાંડા જ સારા, સમજદાર બહુ નહીં સારા. આ જોવો તમે કેટલું સરસ બધું લોકેશન, કેટલું જોરદાર છે. જો પથ્થર બહુ છે. વિડીયો લઈ લે પણ પથ્થર બહુ છે ટ્રાવેલિંગમાં. ચલો આવીએ. જો અહીંયા હરણ જોવા મળ્યા છે આપણને. જો કેવા ઊભા છે. જો રુદ્ર જોયા હરણ? એ જો ભાગી ગયા. વાવ, ભાગી ગયા કા? હામે છે. આ સાઈડ ઋતુ નાના નાના હરણ છે. જો અહીંયા હરણ છે જો, અને આ બાજુ મોર છે. રુદ્ર મોર જોયો? જોયું મોર. ઊભી રાખજો સાહેબ, ઊભી રાખો તો. આ આવી ગયો, આમ જો આવી ગયો. ભાઈગો કેટલો મસ્ત છે. જો ફ્રેન્ડ અહીંયા ઢેલ છે. વાવ કેટલી મસ્ત હે. ના સાહેબ સરસ આવે છે અહીંથી, બહુ મસ્ત આવે. સરસ લાલ. મમ્મી શું ખાય છે? શું ઈ? આમ કંઈક આ ખાય બધા છે. નાખ્યું હોય ને હા એ વસ્તુ છે બધી. એ છોડ્યો મોર હજી એક. ક્યાં? જો આ રે ઉપર અંદર મોર છે, છે. મોટો મોર છે. હા હા ફ્રેન્ડ મંકી જોવો, તમે જોઈ શકો છો. ક્યાં છે મંકી? ઓ ઋતુ જો પહેલી વખત જોયા મેં તો. છે? આમ જો આમ જો હા. આમ જો. પૂછડી તો લાંબ. તો અત્યારે છે ને અમે રિસોર્ટ રાખી લીધો છે, અને જો આ રિસોર્ટમાં આવી ગયા છીએ અને ત્યાં અમે રૂમ રાખી લીધો છે. આ સામેનો રહ્યો ને એ રૂમ અમારો છે. બહુ મોટો રૂમ છે અને સરસ બહુ મસ્ત રિસોર્ટ છે. જો તમે જોઈ શકો છો. અને અહીંયા જો પુલ પણ છે નાહવા માટે. અને બધા નાય છે અત્યારે. જો સરસ. જો રુદ્ર રમે છે. રુદ્ર એને રુદ્ર બહુ મસ્ત છે. પછી હું તમને આગળ પછી બતાવીશ બધું. અત્યારે તો અમે હજી આવ્યા છીએ અને ફ્રેશ થવાનું બાકી છે. હે એ બેટા પછી જોશું આપણે. ફ્રેશ થવાનું બાકી છે. તમે જો શું બેટા હમણાં જોઈએ, પપ્પાને આવવા દે. અને વાર છે ને જમવાની, તો આ બધા એમ કે છે આપણે થોડુંક સ્વિમિંગ પુલમાં નાહી લઈએ એમ. જો સાહેબ ને રુદ્ર નહીં તો જો રુદ્ર બીવે છે. બીતો નહીં હો. લે રુદ્ર ઠેકડો મારો. લે રુદ્ર. ઠેકડો માર લે. ચલો હાલો નેહા. કાંઈ નથી હો.
ચાલો એટલું બધું ઊંડું નથી હો ને હા તું ઓકે માસી ડૂબી જવાના છે. માસી આવે છે તને સપોર્ટમાં. અરે રુદ્રા દોડમાં તું અહીંયા ઉપર ચાલો હવે નંદન એ આવે છે બોલ લેવા ગયો. ચલો ચલો હાલો રુદ્રા બોલ લઈ લો હાલો. હાલ હાલ આવી ચાલ ઠેકડો મારવો છે. અરે રુદ્ર ધીમે ધીમે ચલો આવી જા. હાલો કેમ છે મજા આવે છે? બહુ મજા આવે છે. સારું સારું કરો. નાવા બહુ મજા આવે છે હે ને રુદ્ર? રુદ્રભાઈ ને મજા આવી? હાલો રુદ્ર ઠેકડો નેહા તું આ લે લે લઈ લે હું રુદ્ર ઠેકડો મારી પેલા તો રુદ્ર ના ઠેકડો મરાવું છું. હાલ 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 એ મમ્મી વિડિયો લે સાહેબ લે રુદ્ર એ આટલી હાલ તમે રુદ્ર લ્યો સાહેબ. સ્વિમિંગ પુલમાંથી નાહીને બહાર આવ્યા અને ફ્રેશ થઈ ગયા છીએ. જમવાની વાટે છીએ હવે. આ લોકોને તો સ્વિમિંગ પુલમાં નાહવું હોય અને સ્વિમિંગ પુલમાં નાહે તો પાછા કાળા થઈ જાય. એકેય બાજુ એને પહોંચાતું નથી. પ્રોબ્લેમ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ. ને આપણને એકેય વાતનો પ્રોબ્લેમ નહીં. જે મળે એમાં રાજી, ખાઈ પીને જલસા. તો ચાલો બધા જમવા આવી જાવ. સરસ મજાનો જો આ શ્રીખંડ છે કે મઠ્ઠો છે સાહેબ? હે આ શ્રીખંડ છે, પછી આ સલાડ, બટેટાની સબ્જી, પછી મગ અને આ પંજાબી છે, પંજાબી રોટી, ભજીયા અને રાયતું. સાહેબ તમારું ફેવરિટ કા? તમારું ફેવરિટ છે ને? હા તો માસીનું જો આવી ગયું જમવાનું. આવું મને હા સરસ છે. હાલ જમીને ટેસ્ટ કરતો. કેમ છે માસી? ફૂડ સરસ છે કે હજી બધું ટેસ્ટ કરશો? ભૂખ લાગી હોય ને એટલે બધું બહુ સરસ જ લાગે. મસ્ત શું છે હીરો? ચાલો જમી લઈએ. જો અમે જમીને આવી ગયા અને અહીંયા જો આરામ કરે છે સાહેબ. અને જો આ શું કહેવાય સાહેબ? ગજીબો છે ગજીબો. ગજીબો? દેશી સ્ટાઇલનો ગજીબો છે. ખાટલા છે, વાંસમાંથી બનેલો છે આખો. હા જો ઉપર તે આવી રીતે. અને જો આમ બધું અહીંયા કેવું છે ડેકોરેટ કરેલું જોરદાર.
માસી જમીન આવતા રહ્યા જો. જો આ બધું ભરતના આ બધું લગાવેલું છે જોરદાર સરસ. આ જો આરામ હે ને ઓલો હું દેવાય ખુમાણ ખબર ખવડ ઓલો ઓલો કેવાય હું પેલા આવતા એ ઓલા બધા ડાયરો રામ 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 રામ. હા જો એક ડાયરો અહીં સુઈ ગયો અને આ જો રુદ્ર અને જેમુ બંને હિંચકા ખાય છે. રુદ્ર જેમુ હા પંખો છે ને તો કોઈ કરી નાખો. અને જો અહીંયા અમે નાયા, મજા આવી ગઈ સ્વિમિંગ પુલમાં. હજી તો અમે હે માસી તો જ્યાં બેસે ત્યાં કે લેવર ફોટો લઈ લે, લેવર ફોટો લઈ લે. તો અમે લોકો જો રેડી થઈને આવી ગયા છીએ ફોટોશૂટ કરવા અને રીલ્સ બનાવવા. હેલો ગાઈસ. હેલો. સરસ ગાર્ડન છે, મસ્ત ગાર્ડન છે. જો મસ્ત છે બધું. તો અહીંયા થોડીક રીલ્સ બનાવશું અને ફોટા પાડીશું, એવું કંઈક કરશું. સાહેબ ને રુદ્ર અને બધા સૂઈ ગયા છે, અમે ત્રણેય આવી ગયા છીએ અહીંયા રેડી થઈને ફોટોશૂટ કરવા અને રીલ્સ બનાવવા માટે. જો આ ચા આવી ગઈ છે તો અમે લોકો ચા પીએ છીએ અને અહીંયા જો બધા ફરીવાર બધા રેડી થવા લાગ્યા છે અને અમે અને આ લોકો મારા હસે છે. કેમ મારા દાંત કાઢો? બસ તો ચાલો બધાય ચા પીવા. હા મસ્ત ચા છે. નંદન મારા દાંત કાઢે છે, ખબર નહીં શેના દાંત કાઢે છે એને સાહેબ બે. કા જેમુ મજા આવી કા નંદન? અરે બહુ જ મજા આવ્યો. નંદને મને બહુ સરસ બધી રીલ્સ બનાવી દીધી છે ફ્રેન્ડ. તો તમે લોકો છે ને ફટાફટ લાઈક કરવા મળજો, બરોબર? વાયરલ કરી દેવાની છે રીલ્સ બધી મારી. ઓકે હાલો બધા ચા પીવા. જો સાહેબ ને જાગ્યા અત્યારે, અમે તો જાગતા હતા, સુતા નહોતા અને સાહેબ હજી જાગ્યા ને અત્યારે રેડી થયા હે ને. થાક અમને કેવો લાગ્યો તો? ટ્રાવેલિંગ કર્યું, ડ્રાઇવિંગ કર્યું છેક સુધી. સાચી વાત છે. તો પછી હું જો બોલું મોલું થઈ ગયું. કાંઈ થઈ નથી હવે. જો બતાવ, જો આ સાહેબનું લુક જો જોરદાર લાગે છે. સાહેબ મારા હીરો નંબર 1. કાંઈ ગોલું મોલું એમ નામ છો, એવી નેવી જ છો, એવી નેવી જ છો, સરસ છો. ના ના મસ્ત લાગે છે, એવી નેવી જ છો, સરસ લાગે છે. તમે લોકો કહેજો કે હું થોડીક બોલો થઈ ગઈ છું, હું જાડી થઈ ગઈ છું. એટલે તો પછી મને એવું લાગે છે કે હું જાડી થઈ તો પછી ડાયટિંગ શરૂ કરીશ ને? ગઈ. અત્યારે ખાઈ લેવાનું અને પછી ડાયટિંગ ચાલુ. ઓકે સારું ચાલો. ચલો સાંજનો નાસ્તો આવી ગયો છે, સેન્ડવિચ અને ચટણી. જયમીની અને નંદન નાસ્તાની લહેજત ઉઠાવી રહ્યા છે. હમણાં કહેતી હતી ને તું ગોલું મોલું થઈ ગઈ છો, તો બટરવાળી સેન્ડવિચ એમ ને? બોલો શું કહેતા હતા? તું કહેતી હતી ને કે ગોલું મોલું થઈ ગઈ છો, અત્યારે ખાઈ લેવાનું પછી ઘરે જઈને ડાયટિંગ કરવાનું, એવું એમ ને? સારું ચાલો હાલો હું પણ નાસ્તો કરી લઉં. તો અત્યારે છે ને અમે લોકો અત્યારે આદિવાસી ડાન્સ અહીંયા ચાલુ થાય છે. તો અમે લોકો જો પાછા નાવા ગયા હતા પુલમાં અને નાહીને હવે છે ને અમે પાછા ફ્રેશ થઈને અમે જઈએ છીએ, કેમ કે ત્યાં અત્યારે ડાન્સ ચાલુ થયો. નંદુનો ઓલો લીધો ફોન લીધો. હા તો આપણે ફટાફટ મળીએ ત્યાં. ઓકે.